ગુડ મોર્નિંગ એવરીવન। હવે આપણે 8મા ધોરણમાં આપણે સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનનો આપણે પહેલો પાઠ ભણવાના છીએ। ક્યું તો કે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસકોની સ્થાપના। બરાબર। તો આપણા ભારતમાં તમને ખ્યાલ જ છે કે કેવા કેવા અલગ અલગ દેશોથી રાજાઓ આવ્યા છે અને આપણા ભારત દેશમાં રાજ કરીને વયા ગયા। બરાબર। તો કેવા કેવા રાજાઓ આવ્યા હતા, કેવા કેવા વ્યક્તિઓ ક્યાં ક્યાં દેશોથી આવ્યા હતા, શું કામ આવતા હતા, બરાબર। આપણા ભારત દેશમાં શું કામ રાજ્ય કરવા ઈચ્છતા હતા, તો એની વિશે આપણે બધી માહિતી મેળવશું આ પાઠમાં। બરાબર। તો ચાલો જોઈએ કે ભારતમાં સૌપ્રથમ કોણ આવ્યું, શું કામ આવ્યું। તો એમાં આપણે કોના કોના વિશે જોવાનું છે, તો એક તો યુરોપિયન એટલે કે યુરોપ ખંડથી જે યુરોપ લોકો આવ્યા હતા એનું જોવાનું છે, અને અંગ્રેજ એટલે કે ઇંગ્લેન્ડથી જે લોકો આવ્યા હતા જેને આપણે અંગ્રેજો કહીએ છીએ, તો એ શું કામે આપણા ભારતમાં શાસન કરવા માટે આવ્યા હતા। બરાબર। તો ચાલો જોઈએ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાં પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે। સદીઓથી અલગ અલગ દેશોમાંથી જે અલગ અલગ વ્યક્તિઓ આવે છે, શું કામ તો કે શાસન કરવા માટે। ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે, એટલે કે વિશ્વભરમાં જો આપણે બીજા કોઈ દેશમાં જવું હોય વેપાર કરવા કે કોઈ પણ કારણસર, તો એનું સૌ પ્રથમ દેશ કયો રહે છે તો કે ભારત। શું કામે તો કે આપણે ભારત દેશ ત્યારે છે સમૃદ્ધ દેશ હતો, એટલે કે બધા દેશનું આકર્ષણનું કેન્દ્ર કયું હતું તો કે ભારત દેશ। તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે। આર્થિક રીતે એટલે કે આપણે નાણાકીય રીતે આપણો ભારત દેશ કેવો હતો, ખૂબ જ આગળ હતો, સમૃદ્ધ હતો। પ્રાચીન કાળથી એટલે કે હડપ્પીય સભ્યતાથી વિશ્વના વિભિન્ન ભાગો સાથે ભારતનો વાણિજ્યક અને સાંસ્કૃતિક સંબંધ રહ્યો છે। પ્રાચીન કાળ એટલે કે ખૂબ જૂના સમયથી આપણો ભારત દેશ છે એ બીજા દેશો સાથે કેવા સંબંધ, વાણિજ્યક એટલે કે વેપાર, એટલે કે આપણા ભારત દેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એનું આપણે બીજા દેશોમાં નિકાસ કરીએ છીએ, એટલે કે આપણે ભારત દેશમાંથી માલ મોકલીએ તો એને શું કહેવાય, નિકાસ કરી। તો આપણે આપણા માલની નિકાસ કરીએ છીએ, અને જે વિદેશમાં જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે જે આપણા ભારત દેશમાં નથી થતું, તો એવી વસ્તુઓ જે આપણે ભારતની અંદર લઈ આવીએ તો એ વસ્તુઓને શું કર્યું કહેવાય તો કે આયાત, એટલે કે આપણે બીજા દેશો છે એની સાથે આપણે આયાત અને નિકાસ કરીએ છીએ, તો એને શું કહેવાય તો કે વાણિજ્યક સંબંધો, અને બીજું તો કે સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે। ઈસવીસનની 15મી સદીમાં યુરોપમાં નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનો થયા, જેને આપણે નવજાગૃતિ તરીકે ઓળખીએ છીએ। ક્યારે તો કે ઈસવીસનની 15મી સદીમાં, અને ક્યાં થયા તો કે યુરોપમાં છે ઘણા આર્થિક પરિવર્તનો થયા, ધાર્મિક પરિવર્તનો થયા। બરાબર। પરંતુ આ પરિવર્તનો ક્યાં થયા તો કે યુરોપમાં, અને ક્યારે તો કે 15મી સદીમાં। અને જે આ ફેરફારો થયા ત્યારથી શું કહેવાય છે, આપણે શું ઓળખીએ છીએ એને તો કે નવો જાગૃતિ, એટલે કે બધા જે લોકો છે એના વિચારો બદલ્યા છે, બધા પરિવર્તનો આવ્યા છે, એટલે શું કહી શકાય તો કે નવ જાગૃતિ આવી એમ કહી શકાય। આ નવજાગૃતિ કાળને અને ભારતના ઇતિહાસને કોઈ સંબંધ ખરો, એટલે કે જો આ બધા ફેરફારો તો ક્યાં આવ્યા તો કે યુરોપમાં આવ્યા, તો આપણે શું કામ એના વિશે અભ્યાસ કરવો જરૂરી છે તો કે ભાઈ જે યુરોપમાં ફેરફારો થયા અને આપણા ભારતના ઇતિહાસમાં એ બંને વચ્ચે કઈ સંબંધ છે તો કે હા। તો જોઈએ આપણે આગળ કે આ કારણ તપાસવા આપણે ભારતમાં 15મી સદીથી જ શા માટે યુરોપિયનો આવ્યા તે સમજવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ યુરોપમાં જે આવા પરિવર્તનો આવ્યા હતા તો આપણે ભારતના ઇતિહાસ સાથે એને શું સંબંધ છે, અને 15મી સદીથી જ યુરોપિયનો આપણા ભારતમાં આવ્યા, તો 15મી સદીથી જ શું કામ આવ્યા તો એના વિશે આપણે જાણશું આગળ કે ભારતમાં યુરોપિયન પ્રજાઓના આગમન પાછળના કારણો, કે ભારતમાં જે યુરોપિયન પ્રજા આવી એનું આગમન એટલે કે આવ્યા તો એનું શું કારણ હતું તો કે એના કારણો જોઈએ કે ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। ક્યારે તો કે ઈસવીસન 1453માં કોણે જીત્યું, તુર્કોએ, અને કઈ જગ્યા અથવા કયું સ્થળ જીતું તો કે કોન્સ્ટેન્ટિનોપલ, એક સ્થળનું નામ છે, જગ્યાનું નામ શું છે કોન્સ્ટેન્ટિનોપલ, અને કોણે જીતી લીધું તુર્કોએ, ક્યારે તો કે 1453માં।
ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. એટલે કે આપણે ભારત અને યુરોપ દેશ વચ્ચે અમુક વસ્તુઓની આપ-લે થતી હતી, અમુક આયાત કરતા હતા, અમુક આપણે નિકાસ કરતા હતા, જેમાં મોટા ભાગની તો આપણે નિકાસ જ કરતા હતા. તો આપણે જે નિકાસ કરતા હતા તો એ કઈ જગ્યાએ ક્યાં મથકે કરતા હતા, તો ક્યાં કોન્સ્ટેન્ટિનોપલ. એ શું હતું, આપણે ભારત અને યુરોપ વચ્ચે એક માધ્યમનું કેન્દ્ર હતું કે એ મથકે છે આપણે વેપાર કરતા હતા. ક્યાં, તો કે કોન્સ્ટેન્ટિનોપલમાં. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. હવે જે આપણે કોન્સ્ટેન્ટિનોપલ આપણું મુખ્ય મથક હતું એ તો તુર્કોએ જીતી લીધું, તો હવે આપણે એ જગ્યાએ છે વેપાર કરી શકતા નથી. તો એના કારણે શું થયું, તો કે આપણે યુરોપમાં અને બીજા જે પશ્ચિમ દેશો છે એ પશ્ચિમ દેશોમાં આપણે જે વેપાર કરતા હતા એ આપણે બંધ થઈ ગયો. આપણે જે નિકાસ કરતા હતા એ માલ શું થઈ ગયો, નિકાસ કરવાનો બંધ થઈ ગયો. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂરિયાત રહેતી હતી. હવે આપણે ભારતમાંથી કયો માલ મોકલતા હતો, તો કે મરી મસાલા, જે આપણે ભારતમાં છે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે મરી મસાલાનું. તો આપણે મરી મસાલા ક્યાં મોકલતા હતા, યુરોપમાં. હવે જે આપણે યુરોપમાં મોકલવાના બંધ થઈ ગયા, કારણ કે તુર્કોએ એ પ્રદેશ જીતી લીધો. તો શું થઈ ગયું, હવે યુરોપ લોકોને તો ખૂબ જ મોટી પ્રમાણે જરૂરિયાત હતી, આપણી તાતી જરૂરિયાત, એટલે કે ખૂબ જ વધારે જરૂરિયાત હતી. શેની, તો કે આપણા ભારતના મરી મસાલાની. તે વસ્તુઓ મળતી બંધ થઈ. હવે આપણે તુર્કોએ જે છે કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, તો આપણે વેપાર કરવાનું મથક બંધ થઈ ગયું. તેના કારણે શું થઈ ગયું, તો કે એની મરી મસાલાની જરૂરિયાત હતી અને આપણે નિકાસ બંધ થઈ ગઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખા, ઇમારતી લાકડા, અફીણ બહુ જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. હવે યુરોપમાં ખાલી મરી મસાલા જ નહીં, જો કેટલું બધું આપણે ભારતમાંથી યુરોપમાં મોકલતા હતા, તો કે ઇમારતી લાકડું છે, ગળી છે, રેશમી કાપડ છે, સુતરાઉ કાપડ છે, કેટલું બધું આપણે છે ભારતમાંથી આપણે યુરોપમાં નિકાસ કરતા હતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. મહદઅંશે એટલે કે મોટા ભાગે જે યુરોપમાં રહેતા હતા એમાં મોટા ભાગની પ્રજા કેવી હતી, તો કે માંસાહારી હતી, માંસ ખાતા હતા અને એને માંસ સાચવવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં મરી મસાલાની જરૂરિયાત હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. જેટલા મરી મસાલા જરૂરી હતા એટલું જ એને સુતરાઉ કાપડ પણ જોતું હતું આપણા ભારતમાંથી. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતા નવા જળમાર્ગો શોધીને ભારત સુધી પહોંચવાનો પ્રયત્ન આદર્યો. હવે શું કર્યું કે આપણે જે કોન્સ્ટેન્ટિનોપલમાં આપણે થઈ અને ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો હતો એ બંધ થઈ ગયું. તો જે જમીન માર્ગ હતો, રોડ ઉપર હતું, એ બંધ થઈ ગયું. તો શું કર્યું, તેણે જળમાર્ગ અપનાવ્યો. જળમાર્ગ એટલે કે દરિયા, સમુદ્રમાંથી કે આપણે વેપાર કરીએ એવો કંઈક જળમાર્ગ એટલે કે રસ્તો શોધવાની એણે શું કરી, તો કે કોશિશ કરી. હવે જો નીચે તમને નકશો આપેલો છે કે જળમાર્ગ, એને કેવી રીતે જળમાર્ગ શોધ્યો. જો હવે તમે જુઓ કે જે પોર્ટુગલ છે, પશ્ચિમના દેશો છે, યુરોપના દેશો છે, અહીં આપણે જે આ રસ્તો જાય છે એ જીનીવા થઈ, વેનિસ થઈ અને જે ક આપેલું છે, એ શું છે, તો કે કોન્સ્ટેન્ટિનોપલ એ સ્થળ છે, પ્રદેશ છે જે તુર્કોએ જીતી લીધું. અને કોન્સ્ટેન્ટિનોપલની ખૂબ જ નજીક શું આવેલું છે, તો કે તુર્કિસ્તાન. એટલે કે જે તુર્કિસ્તાનના જે તુર્કી લોકો છે એને કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એટલે જે આ રસ્તો થઈ, બગદાદ થઈ, ઈરાન થઈ અને આપણે ભારત જતો હતો, એ રસ્તો શું થઈ ગયું, તો કે બંધ થઈ ગયું. હવે આ રસ્તા ઉપરથી તો આપણે વેપાર કરી શકતા નતા, તો એને કંઈક બીજો રસ્તો અપનાવવો હતો. તો એને બીજો કયો રસ્તો અપનાવ્યો, તો કે આને જળમાર્ગ એટલે કે જ્યાં ફરતો સમુદ્ર આવેલો છે બ્લુ કલરમાં, એને જળમાર્ગ અપનાવ્યો. તો કયો રસ્તો શોધ્યો, તો એને પોર્ટુગલ લિસ્બનથી થઈ અને ખૂબ મોટી છે રન કરી અને કેપ ઓફ ગુડ હોપ થઈ, ત્યારબાદ તો કે મિઝામ્બિક થઈ અને કોચી અને કાલિકટ કે જે અહીંયા ભારત આવેલું છે, જે અહીંયા નજીક રસ્તો હતો એના બદલે એને જળમાર્ગે શું કર્યું, ખૂબ જ લાંબો રસ્તો પસંદ કરી અને ભારતમાં જળમાર્ગ શોધી કાઢ્યો. બરાબર જોયું તમે નકશામાં. હવે એણે જળમાર્ગ શોધ્યો. ત્યારબાદ તો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. હવે એણે જળમાર્ગ તો શોધી લીધો, પછી એ ભારતમાં યુરોપિયન પ્રજા કેવી રીતે આવી તો એ જોઈએ. કે આપણે ઉપર જોયું તેમ ભારતમાં યુરોપિયનો આવવાનું કારણ વેપાર હતું.
કે આપણા યુરોપ લોકો છે ભારતમાં શું કામ આવ્યા, એનું કારણ શું હતું તો કે વેપાર. કારણ કે એને આપણા ભારતની ખૂબ જ ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત હતી, એના કારણે એ ભારતમાં આવ્યા. યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી. એટલે કે જે યુરોપ ખંડ છે એમાં જે અલગ અલગ રાષ્ટ્રો એટલે કે દેશો આવેલા છે, જેમાં પોર્ટુગલ છે, સ્પેન છે, હોલેન્ડ છે, એણે આ જળમાર્ગ શોધવા માટે કમર કસી એટલે કે ખૂબ જ મહેનત કરી. પોર્ટુગલ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498 કાલિકટ ખાતે આવી પહોંચ્યો. એટલે કે કોણ આવ્યું? સૌપ્રથમ પોર્ટુગલ. પોર્ટુગલમાં એક વાસ્કો દ ગામા નામનો નાવિક એટલે કે જે બોટ આપણે કહીએ ત્યારે જે ચલાવે છે, જે નાવ ચલાવતા હોય એને શું કહેવાય? નાવિક. તો કે જે પોર્ટુગલમાં હતો વાસ્કો દ ગામા, એ સૌપ્રથમ પોતે નાવિક એટલે કે નાવ એટલે કે જળમાર્ગ સ્વરૂપે ક્યાં આવ્યો હતો? કે આપણા ભારતમાં. કઈ જગ્યાએ? તો કે કોલિકટ ખાતે. અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. એટલે કે સૌપ્રથમ એક વાસ્કો દ ગામા આવ્યો, ત્યારબાદ શું થયું? બીજા યુરોપિયન લોકો પણ આવવા લાગ્યા. તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. હવે આ વાસ્કો દ ગામે શું કર્યું? સૌપ્રથમ તો પોર્ટુગલથી આફ્રિકા અને ત્યારબાદ આફ્રિકાથી ક્યાં આવ્યા? તો કે ભારત આવવાનો એક નવો જળમાર્ગ એટલે કે દરિયામાંથી નવો રસ્તો આવવાનો શોધી કાઢ્યો. પછી બીજું છે કે પોર્ટુગીઝો અને ફિરંગી. બરાબર. હવે આપણે યુરોપિયન વિશે જોઈએ છીએ, એમાં જે પોર્ટુગીઝો છે આપણે ફિરંગી લોકો કહીએ છીએ, એ કેવી રીતે આપણા ભારતમાં આવ્યા? તો જોઈએ કે ઈસવીસન 1498 વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો. જે હમણાં આપણે જોયું કે વાસ્કો દ ગામા છે એ ભારતમાં કાલિકટ ખાતે કેવી રીતે આવ્યો? તો કે 1498. કાલિકટ રાજા સામુદ્રિક જામોરીન રાજ્ય કરતો હતો. કાલિકટમાં કયો રાજા હતો ત્યારે? જે કાલિકટ ખાતે આવ્યો ત્યારે આપણે કાલિકટમાં કયો રાજા હતો? તો કે સામુદ્રિક. તેણે પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી. જો આપણે કોઈ પણ વિદેશથી જે લોકો આપણા ભારતમાં વેપાર કરવા આવે તો સૌપ્રથમ એણે તે રાજા છે એ રાજ કરતો હોય એની સંમતિ એટલે કે આજ્ઞા લેવી પડે કે હું તમારા દેશમાં છે એ વેપાર કરી શકું. તો ત્યારે જે સામુદ્રિક નામનો રાજા હતો તેણે આજ્ઞા આપી દીધી, સંમતિ આપી દીધી કે હા તમે વેપાર કરી શકો છો. પોર્ટુગીઝોએ પોતાનું સ્થાન મજબૂત કરવા અને સુરક્ષા મેળવવા ઈસવીસન 1503 કોચીન અને ઈસવીસન 1505 કન્નૂરમાં કિલ્લા બાંધ્યા. હવે આ પોર્ટુગીઝો છે અને માત્ર વેપાર સુધી પોતાની હદ સીમિત ન રાખી, પોતાનું સ્થાન ભારતમાં ટકી રહે અને મજબૂત ટકી રહે એના માટે શું કર્યું? અને 1503 જે કોચીન આવેલું છે ત્યાં અને 1505 જે કન્નૂર નામનું રાજ્ય આવેલું છે તેમાં શું કર્યું? પોતાના કિલ્લાઓ બાંધ્યા. જેના કારણે શું થાય? પોતાનું સ્થાન મજબૂત થાય અને પોતાને ભારતમાંથી કોઈ કાઢી શકે નહીં. ત્યારબાદ તો કે ઈસવીસન 1505 પોર્ટુગલે પોતાના વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી આલ્મેડાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યો. હવે જે પોર્ટુગલમાં જે રાજ્ય હતો કયો હતો? તો કે વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી આલ્મેડાને ક્યાં મોકલ્યો હતો? કે ભારતમાં પોતાના વાઇસરોયને મોકલ્યો. શું કામ મોકલ્યું? કારણ કે અહીંયા જે છે પોતાના પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરી શકે, કે આપણા ભારતમાં આવી અને પોતાના રાજ્યની સ્થાપના કરવી. એવા કારણો, એવા ઈરાદાથી પોતાના વાઇસરોયને ક્યાં મોકલ્યો? તો કે ભારતમાં. તેના પછી આવેલ વાઇસરોય અલ્ફોન્સો ડી આલ્બુકર્કે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. હવે જે વાઇસરોય છે એ ભારતમાં આવ્યો અને જે આપણે અત્યારે ઓળખીએ છીએ જે ગોવા નામનું રાજ્ય છે એના પર ચડાઈ કરી, લડાઈ કરી અને ગોવા જીતી લીધું. ગોવાને જીતી લીધું ત્યારબાદ શું કર્યું? પોતાના પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1530 ગોવા તેમની રાજધાની બની. હવે જે 1530 એને જીત્યું હતું તો એને 1530 શું કર્યું? પોતાને ગોવાની પોતાની રાજ્યની રાજધાની બનાવી. પછી વસઈ 1534 દીવ છે એ 1535 અને દમણ છે એ 1559 જીતી લઈ તેમણે હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી. ત્યારબાદ તેણે ક્યાં ક્યાં રાજ્ય જીત્યા? તો કે દીવ છે, દમણ છે અને વસઈ, એ બધા રાજ્યો એને જીતી લીધા. અને જે હિન્દ મહાસાગર આવેલો છે એમાં શું કર્યું? પોતાની આણ એટલે કે
પોતાની મજબૂત સ્થિતિ સ્થાપી, એટલે કે જે આપણે કંઈ પણ વેપાર કરવો હોય તો આપણે સૌપ્રથમ કોની સંમતિ લેવી પડે, તો કે આ પોર્ટુગીઝોની. પોર્ટુગીઝોએ અહમદનગર, કાલિકટ અને બીજાપુરના સુલતાનોને હરાવ્યા. હવે જે આ પોર્ટુગીઝો હતા એને શું કર્યું કે આપણે જે અહમદનગર હતું, ત્યારબાદ જે બીજાપુર હતું અને કાલિકટ હતું, એના જે સુલતાનો એટલે કે ત્યારે જે રાજા રાજ કરતા હતા એને હરાવી દીધા લડાઈમાં. તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા, એટલે આપણે શું કરતા, એને હરાવી દીધા અને જે આપણા ભારતના જે મરી મસાલા હતા એ ક્યાં લઈ જતા, તો કે પોતાના દેશ યુરોપમાં. વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી વહાણ ભારત આવતા, એટલે વળતા શું કરતા કે મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરી અને વહાણ વાટે એટલે કે નાવ વાટે ફરી પાછા ક્યાં આવતા, તો કે ભારતમાં. તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા હતા, એટલે કે સાગરના સ્વામી એટલે કે નાવ એટલે કે જળ માર્ગ થઈ જતા અને જળ માર્ગે થઈને આવતા, એટલે શું કહેવાતા હતું કે દરિયાઈ વાટે જતા સમુદ્ર થઈ, એટલા માટે શું કહેવામાં આવતું પોર્ટુગીઝોને, તો કે સાગરના સ્વામી. એનો અર્થ એ થયો કે તેમના સિવાય કોઈ પણ ભારતીય દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. જો આપણે દરિયાઈ માર્ગે થઈ અને કોઈ બીજા દેશ સાથે વેપાર કરવો હોય તો આપણે એમનેમ કરી શકીએ નહીં. આપણે જો દરિયાઈ માર્ગે વેપાર કરવો હોય તો આપણે આ જે પોર્ટુગીઝો હતા એની સંમતિ લેવી પડે. જો એ સંમતિ આપે તો જ આપણે વેપાર કરી શકીએ. એટલા માટે દરિયાઈ માર્ગ ઉપર પોતાની ધાક જમાવી લીધી હતી. એની સંમતિ વગર આપણે કશું કરી શકતા નહીં. તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાંચિયાગીરી કરી લૂંટ પણ કરતા. હવે શું કરતા, તે લૂંટફાટ પર કરવા મળતા. ચાંચિયાગીરી એટલે કે તે ખૂબ આપણને હેરાન કરતા, પરેશાન કરતા અને લૂંટ પણ મચાવતા. તેમણે ગોવામાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરાવી ખ્રિસ્તી બનાવ્યા હતા. હવે જો ગોવા રાજ્યને જીતી લીધું હતું, ત્યાં પોર્ટુગીઝોની સ્થાપના કરી રાજ્યની, તો ગોવામાં જે આપણા હિન્દુ લોકો રહેતા હતા એ હિન્દુ લોકોને ધરારથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા મજબૂર કર્યા. એટલે કે ધર્મ પરિવર્તન ધરારથી એટલે જબરદસ્તીથી કરવામાં આવતો. બરાબર, આપણે અહીં જોઈએ અત્યાર સુધી. હવે આપણે નેક્સ્ટ જોશું કે ક્યાં ક્યાં લોકો છે, ક્યાં ક્યાં બીજા દેશમાંથી છે ભારતમાં આવે છે, તો કે જેમાં ડચ લોકો છે, ડેનિશ પ્રજા છે, અંગ્રેજો છે, ફ્રેન્ચ છે. બરાબર, એના વિશે જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અહીં રાખીએ આપણે અહીંયા સુધી. અને તમારે હોમવર્કમાં સ્વાધ્યાયમાં છે પ્રશ્ન પહેલાનો પહેલો અને બીજો છે એ હોમવર્કમાં. પ્રશ્ન પહેલાનો પહેલો અને બીજો 2 ક્વેશ્ચન છે એ હોમવર્કમાં લખી આવવાના છે. અહીં સુધી રાખીએ.